રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામના ઉપલેટા ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે આપઘાત કર્યો હતો। મૃતક ધાર્મિક ભાસ્કરનો આપઘાત પહેલાનો વિડીયો બનાવ્યો હતો। તે મોબાઈલ પરિવારને મળતા વિડીયો આવ્યો હતો સામે। આપઘાત પહેલા મૃતક ધાર્મિક ભાસ્કરનો વિડીયોમાં આઈટીઆઈમાં 2 શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોય અને આપઘાત કરું છું તેવો વિડીયો સામે આવ્યો છે। વિડીયો સામે આવતા જ પોલીસે વિડીયોના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। મૃતક ધાર્મિક છેલ્લા 6 મહિના થયા અને ડુમિયાણી પાસે આવેલા આઈટીઆઈમાં કરતો હતો વાયરમેનનો અભ્યાસ। ધાર્મિક ભાસ્કર 19 વર્ષીય 1.5 મહિના પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો। અભ્યાસ દરમિયાન 2 શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોય હેરાન કરતા હોવાથી કંટાળી આપઘાત કરવા મજબૂર કર્યા હોવાના મૃતકના વિડીયોમાં આવ્યું હતું સામે। અગાઉ પણ શિક્ષક હેરાન કરતા હોવાની પરિવારને જાણ, પરંતુ પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી વાત ટાળી નાખી હતી। વિડીયોમાં ધાર્મિકે 2 શિક્ષકો મને ટોર્ચર અને માનસિક હેરાન કરતા હોય અને સજા થવી જોઈએ તેવો વિડીયો સામે આવ્યો હતો। એસટી સેલના ડીવાયએસપી શ્રીજીતા પટેલે મૃતકના ઘરે જઈ તપાસ હાથ ધરી છે। મૃતકનો આપઘાત પહેલાનો વિડીયો સામે આવતા પરિવારની માંગ પોલીસ દ્વારા તપાસ કરી કડક પગલાં ભરે। એસટીએસસી ડીવાયએસપી દ્વારા મૃતકે બનાવેલા વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ, મારો ભાઈ નાનો ભાઈ જે 5/2/2025 ના રોજ ગળાફાંસો ખાઈ ગયેલો હતો। એ વિડીયો અમે જોયો દોઢ મહિના પછી। ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ, ગામ ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું। મને મારા મેડમને સર માનસિક ટોર્ચર દઈ છે। હું આ જે પણ કાંઈ કરું છું એના કારણોસર કરું છું, એને સજા મળવી જોઈએ એવો મારો ભાઈ બોલે છે। અને અગાઉ પણ હું ઘરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોર્ચર દઈ છે, પણ મારા મમ્મીએ અને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું છે કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય। એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો હતો અને શું કરતો હતો? ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો વાયરમેનનો। કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો? શેનો અભ્યાસ કરતો હતો? આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને ત્યાં અભ્યાસ કરતો હતો, વાયરમેનનો કોર્સ કરતો હતો આઈટીઆઈમાં। કઈ સ્કૂલ? ઉપલેટા આઈટીઆઈ। તમારી માંગ શું છે હવે? જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી જોઈએ। બસ આકરામાં આકરી સજા જ થવી જોઈએ। આજ તો અમે અમારો ભાઈ ખોયો છે, કાલ કોઈ બીજા ન ખોવાય એમ। એ થવાનું તો થઈ ગયું છે। એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં? હા, બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ, મારા મેડમ ને સર ને મળવી જોઈએ। હું જે કાંઈ કરું છું એના કારણોસર જ કરું છું। મારું નામ રાજેશભાઈ મંજીભાઈ ભાસ્કર। શું આખી ઘટના શું બની હતી, કેવી રીતે ખબર પડી? ઘટના અમને મોબાઈલમાંથી મળ્યું ને ત્યારે ખબર પડી અમને કે હું મારા મેડમને સરની હિસાબે કરું છું, એને સજા જરૂર અપાવજો। કારણ શું હવે આવું તે યુવકે આત્મહત્યા કરવી પડી? એના મેડમને સરની હિસાબે, બાકી ઘરનું કોઈ જાતનું કાંઈ અમને કોઈ કે મારા મેડમને સરની હિસાબે કરું છું એમ। તમારી માંગ શું છે? મારી માંગ મારા છોકરાને ન્યાય મળવો જોઈએ એમ। આકરામાં આકરી સજા જે છોકરો કહી છે ને એ મારે કરાવવું છે। આ બાબતની તમે ફરિયાદ કે કંઈ હા, ફરિયાદ અમે લખાવી છે। કેટલા દિવસે પોલીસે તમારી પાસેથી ફરિયાદ લીધી? અમારે અચ્છા તો 20 દી પછી લીધી છે। આનું કારણ શું? એ અમને પોલીસ એમ કહેતા હતા અમારે તપાસ બાકી છે ને આ બાકી છે ને એમ અમને કહેતા હતા। ફરિયાદ લઈ લીધી પણ વિકાસ ભેસાણીયા। વિકાસભાઈ, તમારી જે આ તાલીમ કેન્દ્ર છે તેમાં ધાર્મિક ભાસ્કર નામનો એક વાયરમેનનો કોર્સ થતો હતો। તેને આજથી થોડાક સમય પહેલાં આપઘાત કરી લીધો છે અને આપઘાત કરતાં પહેલાં તેને એક વિડીયો બહાર પાડીને જે અહીંના જે 2 શિક્ષકો છે તેના માનસિક ત્રાસ અને ટોર્ચરના કારણે આપઘાત કર્યો તેવું વિડીયોમાં તે જણાવી રહ્યો છે। આ 2 શિક્ષકો કોણ છે અને આપઘાત કરવાનું કારણ? અત્રે આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડમાં અભ્યાસ કરતા ધાર્મિકની 5/2 તારીખના જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી। ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની, એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા। અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈ શ્રીને પહોંચાડેલી છે। વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઇડની તાલીમ હોય છે, એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી। આમાં આઈટીઆઈના કલ્ચરમાં
પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે. એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થયે ઘરે જતા હોય છે. આ ટ્રેડમાં જે બંને શિક્ષકો છે તેના નામ શું જણાવી શકો? એ ટ્રેડના બંને શિક્ષકો છે, એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે. તમારા ધ્યાને કંઈ આવું બનાવ આવેલો ખરા કે આવી રીતે ટોર્ચર થઈ છે કે આવું કંઈ કરવામાં આવ્યું એવું તમારા ધ્યાને આવેલ પ્રિન્સિપાલ એજ તરીકે? ના, સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ. કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી. અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમયસર. કેટલા વિદ્યાર્થી અનિયમિત હતો એવું કંઈ તમારા ધ્યાને આવેલું અથવા તો કોઈ ટોર્ચર કર્યું ને તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો હોય એવું કંઈ ધ્યાને આવેલું? એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય. એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો હોય એ જ. બીજું કંઈ છેલ્લા 2 મહિનાથી કંઈ એવું ધ્યાને ખાસ આવેલું નથી. એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે, બીજું કંઈ એવું છે નહીં. તારીખ 24 માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો. એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે. એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષয়ে આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે.